તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે છે વાર છે મંગળવાર છે અને આજે જાઉં છે ખંભાળિયા કામથી, ઇન્ટરવ્યૂના કામથી જાઉં છે. તો હું ને દીવબેન બે જવાના છે ખંભાળીએ. તો જો આ બાથરૂમનું કામ થઈ ગયું છે ચાલુ, એટલે ટાંકો ચડી ગયો છે માથે અને હું અત્યારે ઊભો છું ડબ્બા પાસે રેતી. બાકી તો 2-3 દિવસ ત્યાં હમણાં વ્લોગ આવી કટિંગ ઓછા આવ્યા છે, તો આવ્યા નથી. કાલે એક નાખ્યો તો મોડો 10 વાગે. આજથી હવે રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે વ્લોગ. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. ફ્રેન્ડ્સ કોફી પીવું છું, જોઈ લો. હાલો કોફી પીવા. કોફી ટેસ્ટી થઈ ગઈ, પડી. હવે ખંભાળી જવાનો ટાઈમ થઈ ગયો છે અને નીકળી ગયા છે. દીવ પણ તૈયાર થઈ ગઈ છે, આવે. હાલો ખંભાળીએ જઈએ અને મળીએ. આજે જવાનું છે ઇન્ટરવ્યૂ દેવા માટે જિલ્લા કચેરીએ. ત્યાં જવાનું છે. ચાલો ત્યાં જઈને મળીએ. ખંભાળીએ તો આવી ગયા હતા, પણ આપણે ઇન્ટરવ્યૂ જે જિલ્લા પંચાયતે હતું એ હજી થઈ જ રહ્યા છે. એમાં અડધાના લેવાના, અડધાના જે હવે અત્યારે વાગ્યા છે 1 નહીં 2 થઈ ગયા છે અને 3 વાગ્યા પછી હવે લેવા છે. બ્રેક આવ્યો છે વચમાં. તો હાલો અંદર જઈને હું થોડોક વિડીયો લઈશ. અત્યારે તો બહાર આવ્યો હતો રોડ ઉપર, તો વાર લાગી. એમ તો ઘણા છોકરા આવ્યા છે ઇન્ટરવ્યૂ લેવા માટે. હાલો અંદર જઈને વિડીયોને આપણે લેશું, કન્ટિન્યુ કરશું રોડ. બારોબાર છે જામ ખંભાળિયામાં જિલ્લા પંચાયત ભવન, ત્યાં જિલ્લા સેવા સદન ને બધું ભેગું છે. જોકે તો ત્યાં અત્યારે આવ્યા હતા. તો બહારથી અંદર આવી ગયો છો જિલ્લા સેવા સદન. આ જિલ્લા સેવા સદન છે. પછી અહીંથી આમ જાય ને એટલે સીધું સામે જિલ્લા તાલુકા સદન પંચાયત ભવન આવે. જિલ્લા તાલુકા ભવન આ જિલ્લા સેવા સદન ને ઓલું જિલ્લા તાલુકા ભવન, જિલ્લા પંચાયત ભવન. જો સામે જ દેખાય છે. તો હાલો હવે આપણે અઢીક જેવું થવા આવ્યું છે. અંદર જઈ અને અંદર તો પછી વ્લોગનો કન્ટિન્યુ નહીં કરી શકો જ, કારણ કે ઇન્ટરવ્યૂ માટે હોય એટલે બધું ના થાય. અહીંયા આપણી ગાડી પડી છે, જરીક હરખી મૂકી દઈએ નકર કોકના નડશે વળી. અને આ પાછળ જોઈ શકો છો જિલ્લા પંચાયત ભવન દેવભૂમિ દ્વારકા. હાલો ઉપર જઈએ અને ઉપર અહીંયા બહુ વ્લોગ નથી ઉતારતો, કારણ કે કોઈ પણ ના પાડી શકે છે ગમે ત્યારે, છતાંય મેં ટ્રાય તો કરી છે. હાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. કેન્ટીનમાં નાસ્તો કરવા માટે આવી ગયો, કારણ કે ઇન્ટરવ્યૂ ઉપર થોડી વાર પછી ચાલુ થાય. આ કેન્ટીન નીચે જ છે આપણે અહીંયા. તો નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. અહીંયા જૂના ભાઈબંધ આપણા મળી ગયા ભેગા. ઈશ્વર ગઢવી કોલેજમાં સાથે હતા આપણે 3 વર્ષ પછી. ભાઈ નોકરીમાં લાગી ગયા. અને આ ભાઈ પણ છે કામ. તમારું નામ રવિભાઈ ગાગિયા. તો જો કે આપણે ભાઈ છે. હું પિંડારિયા અને આ છે ભાણેજ. આમ તો ભાણેજ કહેવાય. કોલેજ ટાઈમથી એટલા ટાઈમ હવે ભેગા થઈએ ઘણો ટાઈમ પછી. અને ઇન્ટરવ્યુનું અમને કેટલા વાગે કીધું? 10:30 થી ચાલુ થઈ ગયું હતું. હજી પૂણા 4 જેવું થયું હોય, 4 જેવું હજી લીધું નથી. હવે ક્યારે લઈએ, કેટલા વાગે નક્કી નથી. લગભગ તો 8 વાગી જાય એમ કહે બધાને લેવા, પણ ભલે વારો વહેલો આવી જાય. તારું કેટલામાં? 91. તો સેટર થોડું મારે રાત અહીં જ રોક. 9માં હું તો અહીં જ રાત રોક. 89. તો બે ને સેમ છે. મારે થોડોક વહેલો છે એટલે થોડાક વહેલા ચાન્સ રહે આવવાને. બસ આવું હે. બહુ જાજુ વ્લોગ તો અહીં કાંઈ લીધો નથી, કારણ કે કેમેરાવાળા થોડાક કદાચ કોઈ સિક્યુરિટી ના પાડે તો પડે કે વ્લોગ અહીં. તો ચાલો વ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે બહાર નીકળી ગયા છે. અંદર હતા જિલ્લા પંચાયત ભવન દેવભૂમિ દ્વારકાની અંદર હતા, બહાર નીકળી ગયા છે.
ને હાલો હવે નીકળીએ. આજ ક્યારના સવારના આવ્યો હતા અને હવે અત્યારે છે જાય છે. હાલો દીવ બેસીને તો થઈ ગયા. 10 વાગ્યાની અંદર ગયા. 10 વાગ્યાના અંદર ગયા દીવ. હાલો હવે બસ છૂટા જ છે બીજું શું. ચાલો તો ફ્રેન્ડ્સ હવે અત્યારે જમી લીધું છે સાંજનું અને હવે જવું છે પાપાના ઘરે જે વયા ગયા છે ઓફ થઈ ગયા છે એના ઘરે બેસવા થોડી વાર. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ. મળીએ આપણે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર.